પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો। આ હુમલાખોરે ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ 2 ફરિયાદ નોંધાઈ છે। તેના આધારે પોલીસે 3 શખ્સ અને ગાડીને ડિટેન કરી છે। મંદિરના ફાળા ઉઘરાવવાના મુદ્દે બંદૂકના કારણે આખો બનાવ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાર્મ હાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવા જાણવા મળ્યું કે આશરે 8 જેટલી ગાડીઓમાં 15થી 20 જેટલા ઈસમો ધારિયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા। ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જ પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઈસમો હતા એમાંથી 3 ઈસમોને ડિટેન કરેલા છે। એક ગાડી પણ ડિટેન કરેલી છે। આ સમગ્ર ઘટના બાદ જે ફરિયાદીની ફરિયાદના છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15થી 20 અજાણ્યા ઈસમો વિરુદ્ધ રાયોટિંગ જીપી એક્ટની રિલેવન્ટ એક્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યા છે।